હેલો મિત્રો, આજે આપણા વિસ્તારમાં અતિ જોરદાર વરસાદની આગાહી હતી અને વરસાદ પણ ખૂબ જોરદાર પડ્યો. જોવો લાઈવ દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે. આજની તારીખ છે 7, 5મો મહિનો અને 2025નું વર્ષ અને લાઈવ વિડીયો તમને જોવા મળી રહ્યો છે. તે આપણા બરડા પંથકના ભાણવડ તાલુકાના જારેરા ગામનો વિડીયો તમને લાઈવ જોવા મળી રહ્યો છે. અતિ જોરદાર વરસાદ અને ગાજવીજ સાથે પવન પણ જોરદાર જોવા મળી રહ્યો છે, તેમજ વીજળી પણ જોરદાર થઈ રહી છે. અને જોવો બરડો ડુંગર સામે જોવા મળી રહ્યો છે, એના તમને દ્રશ્ય પણ જોવા નથી મળી રહ્યા. એ તમને આગળ બતાવશું. વરસાદ બંધ થશે ત્યારે ચોખ્ખો બરડો પંથક જોવા મળશે. અત્યારે તમને ડુંગર કે કંઈ જોવા નથી મળતું, એટલો જોરદાર વરસાદ પડી રહ્યો છે. પાણી છે એ ખેતર બહાર નીકળવાના શરૂઆત થવા જઈ રહી છે. ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો છે અને જોવો આ વાવેતર કર્યું છે મગનું ને મકાઈને, જો ક્યારા ભરાઈ ગયા છે છલોછલ અને ખેડૂતના ઊભા પાકમાં બહુ જોરદાર નુકસાની થઈ છે આજે આ વરસાદના લીધે. અને આ બાજુ જોવો નાવાની મોજ ચાલુ પણ થઈ ગઈ છે. વરસાદના માવઠાના લીધે ખેડૂતને અત્યારે ઊભા પાક તલ, મગ, ચોરી પછી બાજરાને છે એ અત્યારે પાક ઉપર આવવાની તૈયારીમાં જ હતા અને આ વરસાદને લીધે અત્યારે એમાં નુકસાની છે એ 70થી 80% જોવા મળશે. અને જોવો આ બાજુ આપણે પાણી છે કેટલું જોરદાર જઈ રહ્યું છે અને આપણા પશુ પણ જોવો કેવા શાંતિથી બેઠા છે. વરસાદ છે એ પૂરજોશથી આજની આ તારીખમાં આવી ગયો છે અને વાતાવરણમાં જોવો કેટલો પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું એકદમ વાતાવરણ થઈ ગયું છે. કાળું ડબાંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે આપણા બરડા પંથકના, જે અત્યારે તમને લાઈવ વિડીયો જોવા મળી રહ્યો છે. અને આજે આ વરસાદ આવ્યો એ 5:30 વાગે આવ્યો છે. તો આજની તારીખ છે 5 મે 2025 મિત્રો. તો આ તારીખમાં સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ જોરદાર આગાહી હતી અને સારામાં સારો વરસાદ પણ થયો છે. આ એક માવઠું છે એ ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ છે અને એને પશુ માટે જે ચારો હોય છે એમાં પણ અત્યારે બહુ મોટી નુકસાની થઈ છે. તો એમાં પણ ખેડૂતોને નુકસાની થતી હોય છે અને પશુ માટે જે આપણે ખોરાક ખાવા લાયક હોય છે એ પણ ખાવા માટે ઉપયોગમાં નથી લઈ શકતા. તો ખેડૂત મિત્રોને આ હાલાકી છે એ બહુ મોટી નુકસાની વેઠવી પડશે. અત્યારે વરસાદ થાય એટલે ખેડૂતોને જ વધારે પડતી નુકસાની આવે છે, બાકી અન્યને તો કોઈ એટલી મોટી નુકસાની નથી આવતી. આ માવઠાનો વરસાદ છે એ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીનો સામનો સહન કરવો પડતો હોય છે. એક તો આપણે વાવેતર કર્યું હોય ઉનાળુ પાકનું અને એ પાક ઉપર હોય ત્યારે જ વરસાદ આવે એટલે એ નુકસાની છે ખેડૂતોને, તો એના ઉપર જ આત્મનિર્ભર હોય છે. તો એ નુકસાની છે એમની પુરવાર છે એ ખેડૂતે જ સહન કરી શકે, બાકી અન્યમાં કોઈમાં એટલી તાકાત નથી કે સહન કરી શકે. અને વરસાદ બંધ થઈ ગયો છે. એક ધારો 1.5 થી 1.5 કલાક વરસાદ વરસ્યો અને પછી આપણે વરસાદ છે વિરામ લીધો અને જોવો સામે બરડો પંથક છે એ તમને જોવા મળી રહ્યો છે. કેટલું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે અને બાજુમાં જોવો ખેતર છે કેવા છલોછલ ભરાઈ ગયા છે. અને મિત્રો બહુ મોટી નુકસાની આવી છે. પવન સાથે ભારે ગાજવીજ અને મુશળધાર વરસાદ છે આ કમોસમી વરસ્યો છે. વાતાવરણ જોતા એવું લાગે છે કે વરસાદની હજી આગાહી છે 1 થી 2 દિવસ સુધી રહેવાની છે. તો ખેડૂતોને આ માવઠાના લીધે ખૂબ મોટી નુકસાની અત્યારે જોવા મળી છે. અને મારા વિડીયો છે એ બરડા પંથકનો જોવા મળી રહ્યો છે તમને.